ચાદર વિધિ કરીએ ને એના કરતા ગોદડા વિધિ કરવી જોઈએ। હું આ શબ્દ બોલું છું ને એ ટકોરના શબ્દ છે। ચાદર લઈ લઈને નીકળી પડવું ને ઘરે કઈ કરવું નહીં, આ ધંધો નથી। સદગુરુ સમર્થ ધાયરા હોય ને સાહેબ તો વેચાઈ જવું પડે। જેસલ વેચાણો, તોરલ વેચાણી, રૂપાદેવ વેચાણા, માલદેવ વેચાણા સાહેબ, જોધલ પીર વેચાઈ ગયા, સંતો મહંતોમાં ઉગા રામ વેચાઈ ગયા સાહેબ, અને જે ભરી બજારે વેચાણા ને એ આ કાંઈક લઈને નીકળ્યા છે। ખંભે કોથરા નાખીને નીકળી જાવ એનું આ કામ નથી। એટલે ચાદર છે એ ચાદરને જાળવવી પડે સાહેબ। તોરલે એનો દેહ વેચી નાખ્યો, ગાંગણે આવેલા હતા ને વાલા એને જમાડવા માટે પોતાનો દેહ વેચી નાખ્યો હતો। ચિથર વખતનો એક ઇતિહાસ આવે છે કે ઇતિહાસની અંદર એની પત્ની હતી, પહેરવા કઈ કપડા નહોતા ને વાલા, ત્યારે પાંગ ઉપર એક સાડી હતી ને એ સાડી વેચીને સંતોને જમાડ્યા હતા, એની આ ચાદર છે। આપણા આંગણેથી કોઈ ભૂખો ના જવો જોઈએ, આપણા આંગણેથી કોઈ પ્યાસો ના જવો જોઈએ વાલા। કાંઈ ના હોય તો પાણી આવકાર હોવો જોઈએ। આ આંગણો એવું છે કે તમારા આંગણે કોઈ આવ્યો હોય ને સાહેબ એ ભૂખો જાય તો તમારી માતા જનતા લાજે, અરે એ પેલા તમારો સદગુરુ લાજે। ચાદર લીધા પછી ખાલી રખડવાનો ધંધો કરવાનો નથી। પેલું જ કામ એ કરવાનું છે કે આંગણે આવેલો છે એ ભૂખો ના જવો જોઈએ, આંગણે આવેલો છે એ તરસો ના જવો જોઈએ, આંગણે આવેલો વ્યક્તિ છે ને એનું દિલ ના દુભાવવું જોઈએ સાહેબ। ત્યારે આ ચાદર છે એ જેમ જાજમ લાંબી થઈ હતી ને, જેમ રામદેવ પીરે કરી હતી ત્યારે લાંબી થાય, બાકી તો ગોદડા વિધિ થાય છે, નોટીને હુઈ જાય છે। આ એનું કામ જ નથી સાહેબ। ચાદર વિધિ એટલે નાની વાત ના સમજતા, સંતો મહંતો મહાપુરુષો વેચાઈ ગયા છે।